على محمد وآله الطيبين الطاهرين اللهم صل على محمد ખુદાવંદ મુતાલના આપણે બધા શુક્રગુજાર છે, શાકિર છે કે આ તૌફીક આપણે મળ્યું છે કે આ મુબારક મહિનામાં આપણે ઇબાદત કરી શકે, રોઝો રાખી શકે ને બીજા આમાલ છે ને એના અંદર આ દર્સ છે, આ ઇલ્મ હાસિલ કરવાનો સિલસિલો છે આપણે કરી શકીએ છીએ. તો ઇન્શાલ્લાહ આજે આપણો જે દર્સનું 10મો દિવસ છે, હું 15 દિવસ છું તમારા સાથે, મારું ટાઈમ પણ અહીંયા પતી જાય છે. ફાસ્ટ આપણે જોઈએ છે કે આ મુબારક મહિનામાં 10 દિવસ જે છે આપણા પતી ગયા છે, પણ અલ્હમ્દુલિલ્લાહ હજી 20 દિવસ બાકી છે ને હું 5 દિવસ ઇન્શાલ્લાહ તમારા સાથે અહીંયા રહીશ. તો આપણે શરૂ કરીએ જે આ હદીસ છે ઇલ્મના બારામાં. તો એક દિવસ અહીંયા હું એક હદીસને લઈને આવ્યો હતો કે જેમાં ફરમાવવામાં આવ્યું હતું કે ખૈરુલ ઇલ્મી મા નફા, કે સૌથી વધારે સારું જે ઇલ્મ છે ઓલું છે જેનું ઇન્સાનને ફાયદો મળે. ને આ બારામાં ઘણા બધા આપણી પાસે આ હદીસ છે કે ઇલ્મ જે ઇન્સાન માટે જરૂરી છે, એનો ફાયદો એને મળશે એ કઈ જાતનું ઇલ્મ છે. તો આ બીજી હદીસ છે આપણા 7વા ઇમામ, ઇમામ મૂસા ઇબ્ન જાફર, ઇમામ અલ કાઝિમ અલૈહિસ્સલામથી. તો હદીસમાં ઇમામ ફરમાવે છે વજદતુ ઇલ્મન નાસી ફી અરબા, જે ઇલ્મ જે ઇન્સાનને કામ આવે, એનો લાભ પહોંચે, હું જોઉં છું કે 4 ચીજમાં છે. ઇમામ કહે છે કે તમે આ 4 જાતનું, આ 4 ચીજોનું ઇલ્મ તમારા પાસે આવી જશે તો આ તમને ઘણું લાભ ને નફો ને ફાયદો ને પ્રોફિટ મળશે. અવ્વલુહા અન તારિફા રબ્બક, પેલું ઇલ્મ જે પ્રથમ જે આપણે જાણવાનું જરૂરી છે કે આપણે આપણા પરવરદિગારની મારિફત રાખે. અન તારિફુ રબ્બક, આપણા રબ છે, પરવરદિગાર છે, ખુદાની મારિફત, આ સૌથી પ્રથમ ઇલ્મ છે જેની આપણે બધાને જરૂર પડશે, ખુદાની મારિફત. એના પછી શું? વસાનિયતુ અન તારિફા મા સનઅ બિક, બીજું ઇલ્મ જેની જરૂર આપણે પડશે શું છે કે આપણે જાણે કે ખુદાએ મને કેવી રીતે બનાવ્યા છે, મારી હકીકત શું છે. તો જે લોકો ઇંગ્લિશ દર્સમાં આવતા રહ્યા છે એ લોકો જોયા કે આપણે આ વિષય ઉપર આપણે ચર્ચા કર્યા છે કે ઇન્સાનની હકીકત શું છે, કેમ કે આ એનું ઘણું લાભ છે. આપણે જાણી લે કે મારી હકીકત શું છે, હું કોણ છું, મારું મકસદ શું છે, તો ઘણા બધા આપણા લાઈફના પ્રોબ્લેમ્સ બહુ આસાન થઈ જશે. બધા આપણે ડિસિઝન્સ તમને કરવું હોય, આપણે ખબર હોય કે મારું મકસદ શું છે, તો આપણે બરાબર એમાં ડિસિઝન લઈ શકે. તો આ બીજું. વસાલિસતુ અન તારિફા મા અરાદા મિન્ક, ત્રીજું ઇલ્મ, તો આપણે ઇલ્મના બારામાં વાત કરે છે. ત્રીજું ઇલ્મ જેની બધાને જરૂર છે આ છે કે આપણે જાણી લે કે ખુદા મારાથી શું ચાહે છે. ખુદાની બારગાહમાં જાઓ ને કહ્યું કે ખુદા તું મને કહે કે તું મારાથી તને શું ખપે. તો આ ત્રીજું ઇલ્મ છે કે મારા જે ખુદાનું જે ફરમાન છે, મારી જે જિમ્મેદારી છે ખુદાના મુકાબિલમાં આ શું છે. આ ત્રીજું ઇલ્મ. ને ચોથી ચીજ ને આખરી ચીજ જે હદીસમાં આવી છે શું છે? વરાબિઅતુ અન તારિફા મા યુખરિજુકા મિન દીનિક, ચોથું ઇલ્મ આ છે કે આપણે ઇલ્મ હાસિલ કરી લે કે ઓલા ચીજું કયા ચીજું છે કે જે મને દીનથી બારે કાઢી નાખે. આપણે જાણે છે કે જો દીનનો રાસ્તો છે એક સિરાતલ મુસ્તકીમ છે, બરાબર ને. તમે થોડું લેફ્ટમાં જાઓ તો પણ બારે થઈ જાય આપણે સિરાતલ મુસ્તકીમમાંથી, આપણે થોડું રાઈટમાં જાય તો પણ બારે થઈ જાય સિરાતલ મુસ્તકીમ ના ઉપરથી. તો સિરાતલ મુસ્તકીમના બારામાં જાણકારી કે મારા હું ઈ કયા અમાલ છે કે જે ઇન્સાન અંજામ દેશે તો દીનથી ઈ બહારે જશે, એનું દીનથી ખારિજ થઈ જશે. તો આ એક હદીસ છે ઇલ્મના બારામાં કે ઇન્શાલ્લાહ ને આપણે આ જ કોશિશ કરી રહ્યા છે આ કે આપણે જાણે કે આ બધા જે ઇલ્મે દીન છે એના અંદર મકારિમુલ અખલાક શું છે ને કેવી રીતે એના ઉપર આપણે અમલ કરી શકીએ. તો આ એક હદીસ જે ઇન્શાલ્લાહ આપણે દરરોજ એનાથી શરૂ કરીએ છીએ. તો આપણું જે ચર્ચાનું વિષય હતું એ હતું દુઆ.
કે આ પણ મકારિમુલ અખલાકમાં ને સારા નેક સિફાતમાંથી એક સિફત આ છે કે એક મોમિનને એના જિંદગીમાં, એના ડેલી લાઈફમાં દુઆ હોવું જરૂરી છે. એટલે ડેલી એ દુઆ પડતો હોય, ખુદાથી ગુફ્તગુ ને ખુદાથી વાત કરતો હોય. આ એક સિફત છે. તો ઇન્શાલ્લાહ આજે આપણે બે વિષયના બારામાં ચર્ચા કરશું કે દુઆની હકીકત શું છે ઇન્શાલ્લાહ. ને બીજો વિષય જે છે, મારી પાસે ઓછું ટાઈમ છે તો ઇન્શાલ્લાહ હું કોશિશ કરું છું કે આપણે આ બે વિષયને આજે પતાવી નાખે. એક છે કે દુઆની હકીકત શું છે, હું દુઆ કરું છું એટલે શું કરું છું, ને બીજું છે કે મારા દુઆઓ કેમ કબૂલ નથી થતા, એનું કારણ શું છે. ને આપણે બધાને જાણવું છે કે હું દુઆ કરું છું કેમ આ કબૂલ નથી થતી, એની મને ઇસ્તિજાબત નથી મળતી. તો પહેલા આપણે આવે દુઆની હકીકતના બારામાં આપણે આજે ચર્ચા કરીએ. આ સૂરે ફુરકાન ની આખરી આયત છે, વર્સ નંબર 77, કે એ આયતમાં ખુદાવંદ મુતાલ ફરમાવે છે કુલ, તમે ફ્રેન્ચમાં પણ વાંચી શકો એનું ટ્રાન્સલેશન અહીંયા લખેલું છે, કુલ મા યાબઉ બિકુમ રબ્બી લૌલા દુઆઉકુમ, કે અગર તમારી દુઆ ના હતી તો ખુદા તમારા ઉપર તવજ્જો ના કરે. અજીબ છે. એટલે જે માણસ પણ ખુદાની બારગાહમાં જઈને દુઆ કરશે એના ઉપર ખુદાની રહેમત આવશે, ખુદા એના ઉપર ધ્યાન રાખશે, તવજ્જો કરશે. આપણે ખુદાની બારગાહમાં જઈને દુઆ ના કરે તો ખુદા પણ આપણે મૂકી દેશે. તમે યાદ છે કાલે જો આયત હું વાંચ્યો કે જેમાં હતું કે જે લોકો દુઆ નથી કરતા ખુદા કે છે એ તકબ્બુર કરે છે, એ કહે છે કે મને નથી આવ ખુદાની બારગાહમાં દુઆ કરું. તો આ પણ બીજી આયત છે કે જેના અંદર દુઆની હકીકત ના બારામાં કહેવામાં આવ્યું છે કે દુઆ, તો હકીકતે દુઆ શું છે હું કાલે બયાન કર્યો કે દુઆ એક ચીજ છે ને સવાલ ને ખુદાથી હાજાત માંગવાનું એક બીજું ચીજ છે. દુઆની હકીકત શું છે કે આપણે ખુદા સાથે આપણું કનેક્શન રાખે, ખુદાની બારગાહમાં જાય ને બે શબ્દ એના સાથે આપણે બોલે. દુઆની હકીકત આ છે. તમે હાજત પણ ના માંગો, ખુદાથી કાંઈ પણ નહીં કહો કે મારી આ હાજત તે, મારી આ તમને મને આપો, બધું, પણ તમે જાઓ ખુદા સાથે બે શબ્દ વાતું કરો તો આ તમારું કનેક્શન ખુદા સાથે બની જાય છે. ને એના પ્રમાણે એનું મહત્વ છે કે ખુદા તો ઘણું આપણાથી નજદીક છે, પણ કોઈ ફેરે આપણે ખુદાથી દૂર થઈ જાય. તો મને તમને પૂછવું છે કે કેવી રીતે આ થઈ શકે. આપણે એક જગાથી કહે છે કે ખુદા બધા જગા છે, ખુદા આપણા બાજુમાં છે. કુરાનના આયત પણ છે જે કહે છે કે નહનુ અકરબુ ઇલૈહિ મિન હબલિલ વરીદ, ખુદા આપણા જે રગે ગરદન છે, આપણા ગરદનના અંદર જે રગ હોય એનાથી પણ આપણાથી નજદીક છે, કરીબ છે. તો જ્યારે ખુદા આપણાથી કરીબ છે, આપણા બાજુમાં છે, તો હું કેવી રીતે થાય કે ખુદાથી દૂર થઈ જાઉં? શું થાય? કેવી રીતે થાય? ખુદા બધા જગા છે પણ મારું કનેક્શન એના સાથે તૂટી જાય, શું થાય? જ્યારે આપણે ખુદાથી વાત કરે, દુઆ કરે તો ઓલું કનેક્શન થઈ જાય, પણ ઘણા ફેરે આપણું કનેક્શન ખુદાથી તૂટી જાય છે. પણ ખુદા તો બધું જગા છે, તો કેવી રીતે આ થઈ શકે કે ખુદા જે હાજર છે, નાઝિર છે, બધા જગા છે, બધા ચીજોને જોએ છે. ઇન્નલ્લાહ સમીઉન બસીર, બધા ચીજોને સાંભળે છે ખુદા, બધા ચીજોનો ઇલ્મ ખુદાને છે. તો આપણે કેવી રીતે ખુદાથી ગાફિલ થઈ જાય? કેવી રીતે? હા, આપણું વિચાર બીજા ઠિકાને હોય. તમે કીધા કે આપણે કોઈ ફેરે મારાથી કાંઈ ગુનાહ થઈ જાય, કે આપણે કહેવામાં આવ્યું છે કે જે માણસ પણ ગુનાહ કરશે એના દિલના અંદર તારીકી, અંધેરો આવી જશે, તારીકી આવી જશે, એક હિજાબ ને એક પડદો પડી જશે. પડદો આપણે જાણે છે ને કે જે આપણે રોકાવે છે. તમે દિવસમાં બહુ ઘણું બારેથી સનલાઇટ આવતો હોય તો તમે શું કરો? પડદો રાખી દો કે એ ના આવી શકે. તો ખુદાનું નૂર જે છે એ આખું કાયનાતમાં છે. અલ્લાહુ નૂરુ સમાવાતી વલ અર્દ, અલ્લાહનું નૂર આખું કાયનાતમાં છે, પણ મારા અંદર, પોતાના અંદર તારીકી છે.
મારા ગુનાહો હશે, કે હું બહુ બિઝી થઈ જાઉં જિંદગીમાં, કે મારું વિચાર ક્યાં બીજા જગા છે, તો એટલે આપણે કહેવામાં આવ્યું છે કે આપણે ખુદાને ભૂલાવી દેશે ઘણા ફેરે, તો તમે આવ દુઆ કરો કે દુઆના પ્રમાણે તમે ખુદાની યાદ આવશે. દુઆ એક તરીકો છે કે આપણે ખુદાને યાદ કરી શકે. તો આ zikrullaહ છે. દુઆ બહેતરીન તરીકો છે કે આપણે ખુદાને યાદ કરે. તો જો આ બીજી આયત છે, હું રેફરન્સ અહીંયા નથી લખેલું, મારા પાસે અહીંયા છે, આ સૂરે બકરા છે, વર્સ નંબર 186. બરાબર કીધું કે શું કહેવાય? ઉર્દુ હતું, ગુજરાતીમાં હું નથી જાણતો શું કહેવાય. 186 આ ઉર્દુમાં કહેવાય, 186. ને આ ઓલી આયત છે જે આપણે જોઈએ કે ખુદા દુઆના બારામાં અહીંયા શું કહે છે. وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ. એ પૈગંબર, જ્યારે મારા બંદાઓ પૂછે છે મારા બારામાં, તો તમે કહી દો બધાને કે ઇન્ની કરીબ, હું બહુ બાજુમાં છું. તમે કેવી રીતે ખબર પડશે ખુદા બહુ આપણા બાજુમાં છે, કરીબ છે? ઉજીબુ દાવત દાઈ ઇદા દાની. તમે દુઆ કરો એ તમને જવાબ આપશે, તમે ખબર પડી જશે કે ખુદા તમારી વાતને સાંભળે છે. તો ખુદાનો આ વાદો છે કુરાનમાં કે તમે ખુદાને પુકારો. અહીંયા જો જે શબ્દ આવ્યો છે અહીંયા આ લફ્ઝ છે દાવત દાઈ, એટલે જે પણ ખુદાને પુકારશે, બોલાવશે, ખુદા એને જવાબ આપશે. હાજતની વાત આ આયતમાં નથી કહેવામાં આવતું કે તમે જે પણ હાજત માંગશો તમને મળશે. ના, હાજતનું મળવાનું કે નહીં મળવાનું જે સિસ્ટમ છે એ જુદું છે. હું ઇન્શાલ્લાહ આપણે વાતો કરશું કે શું છે, કેવી રીતે ખુદા કોઈ માણસોને હાજત દે છે, કોઈને નથી દેતો. તમે કેટલું પણ માંગતા રહો, તમને હાજત ઓલું નથી મળવાની. પણ દુઆનું દરવાજો દર ફેરે આપણે જાય, તમે જ્યારે પણ ખપતું હોય, જે સમય પણ તમને ખુદાને પુકારવું હોય, બોલાવવું હોય, તમે બોલાવી શકો. ખુદા કહે છે કે તમે બોલાવશો તો ખુદા તમારું જવાબ આપશે. ફલ્યસ્તજીબુ લી વલ્યુમિનુ બી લઅલ્લહુમ યરશિદૂન. તો આ એક ખુદાનું ફરમાન છે બધા ઇન્સાનોને કે તમે મને પુકારો, હું તમને વાદો દઉં છું કે હું જવાબ આપીશ. તો દુઆનું હકીકત આ છે, તમે ખુદાને બોલાવો, ખુદાને પુકારો, ખુદા તમારું જવાબ આપશે. તો આ ખુલાસો છે. દુઆ એટલે આપણે ખુદાને પુકારે, ખુદાને બોલાવે. ને અજીબ વાત જે છે આ છે કે હું તમને એક સવાલ કરું છું કે આખિરતમાં, કયામતમાં જે લોકો જહન્નમમાં જશે, આપણે ખબર છે, આ હકીકત છે, ખુદા એ એક જન્નતને ખલ્ક કર્યું છે, એક જહન્નમને પણ ખલ્ક કર્યું છે. જે સારા માણસો હશે, જેના જિંદગીમાં તકવા હશે, પાકો પાકીઝગી હશે, એ જન્નતમાં જશે. જે લોકો ગુનાહોમાં જશે ને જુલ્મ કરશે બીજા ઉપર, ને જે બીજા ખરાબ કામ છે એ કરશે, તો એ જહન્નમમાં જશે. પણ મને પૂછવું છે, સવાલ કરવું છે કે જહન્નમમાં જે સૌથી વધારે જે અઝાબ, જેમાં તકલીફ થશે, સૌથી વધારે શું અઝાબ છે તમને લાગે છે? જહન્નમનું સૌથી સખ્ત અઝાબ શું છે? જી, આગ? ના, આ નથી. તમને શું લાગે છે? જહન્નમનું સૌથી સખ્ત અઝાબ શું છે? જે લોકો જહન્નમમાં જશે, ઇન્શાલ્લાહ આપણે પનાહ માંગે ખુદાની બારગાહમાં કે આપણે બધાને ખુદા મહેફૂઝ રાખે, કે આપણે ઇન્શાલ્લાહ બધા જન્નતમાં જશું ઇન્શાલ્લાહ. પણ તમે શું લાગે છે? સારું છે, પણ ના, આ સૌથી વધારે સખ્ત અઝાબ નથી. સારું તમે કીધા, પછતાવું એટલે રિગ્રેટ. જી, હા, સૌથી જે સખ્ત અઝાબ હશે આખિરતમાં, અને કુરાનની આયત છે, તમને કહું છું કે એલું માણસ જે જહન્નમમાં હશે, આગમાં છે, પોતે અઝાબ છે, પણ એનાથી વધારે જે અઝાબ હશે કે એને જ્યારે મહેસૂસ થશે કે મારું સંબંધ ખુદા સાથે કટ થઈ ગયું છે. ને એટલે કુરાનમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધારે જે અઝાબ થશે એ હશે કે ખુદા એ જે માણસો હશે, ઝાલિમ ને બુરા માણસો, એ લોકોને લાવશે કયામતમાં ને કહેશે કે તમારું સૌથી મોટું અઝાબ આ છે કે હું તમારા સાથે વાતું નહીં કરીશ,
હું તમારા સાથે વાત નહીં કરીશ, હું તમને નહીં જોઈશ. ઓકે, તો હું આ કુરાનની આયત તમારા સામે લાવું છું, તમે જોઈ શકો. આ છે, હું એડ્રેસ અહીંયા નથી લખ્યો, ચાલો તમને આપી દઈશ. ફ્રેન્ચમાં પણ ટ્રાન્સલેશન છે, તમે વાંચી શકો જે લોકો જાણે છે. હું આરબીને પડું છું. ઇન્નલ લદીના યશ્તરૂના બિઅહદિલ્લાહિ વ અયમાનિહિમ થમનન કલીલા. જે લોકો પણ સસ્તામાં ખુદાના દીનને વેચી નાખે છે, આ તાબીર છે. ઘણા માણસો હોય કે જે બહુ સસ્તામાં ખુદાનું જે દીન છે એને વેચી નાખે, પૈસા માટે, બીજા ચીજો માટે, લજ્જત માટે, પ્લેઝર્સ માટે ખુદાના દીનને વેચી નાખે છે ને ગલત રસ્તા ઉપર જાય છે. એ લોકોનું શું થશે? લા ખલાક લહુમ ફિલ આખિરા. આખિરતમાં એ લોકોને કાંઈ નથી મળવાનું. જન્નત ને જે નેમતો છે ને એના માટે, એ લોકો માટે નથી. પણ એનાથી વધારે જે અઝાબ એ લોકોને થશે આ છે, વલા યુકલ્લિમુહુમુલ્લાહ. ખુદા કહેશે કે હું તમારી સાથે હું વાત નહીં કરીશ. ને આ છે ને, તમે કોઈ ફેરે જો છો, હું ઉદાહરણ આપું છું કે કોઈ ફેરે મા બાપ વાલિદૈના કરે છે, તમે બહુ ગુસ્સા થાવ તમારા બચ્ચાઓ સાથે, તો તમે શું કહો? એક તો એ કે આ હરામ છે, આપણે ના કરી શકીએ. બચ્ચાઓને મારવાનું ફિઝિકલ આ ઇજાઝત નથી, તમે કોઈ ના જાય. પણ કોઈ ફેરે જે વાલિદૈન હોય એ જાય બચ્ચાઓને મારે, તો પણ અસર નથી થતો, તમને ખબર છે, બચ્ચા સાંભળતા નથી. પણ કોઈ ફેરે અગર માં સ્પેશિયલી કહી દેશે બચ્ચાઓને કે હું તારી સાથે વાત નહીં કરીશ, હું તારી માં નથી, હું તારું બાપ નથી, તો એનું જે અસર થાય છે. પણ આપણે ના કહેવાય. હું તમને કહું છું, કોઈ માં ને બાપને ઇજાઝત નથી કે તમે તમારા બચ્ચાઓને આવી રીતે કહો, કેમ કે એના ઉપર સાયકોલોજીકલ બહુ અસર થાય છે, આપણે ના કહેવાય શકીએ. પણ હું કહું છું, જે ફેરે માં ને બાપ કહેશે બચ્ચાને કે હું તારું માં નથી, હું તારું બાપ નથી, તું જા, તને જે કરવું એ કર, આ સૌથી વધારે એના માટે પનિશમેન્ટ ને અઝાબ છે. તો ખુદા સાથે પણ આ છે સૌથી વધારે. એટલે કહેવામાં આવે છે કે દુઆ કરવાની આપણી એક જરૂરત છે. આ નથી કે એક મુસ્તહબ કામ છે, હું કોઈ ફેરે ખુદાની બારગાહમાં જઈશ દુઆ કરીશ. ના, આપણે દુઆ નહીં કરે તો આપણે લાગશે કે કાંઈ આપણા અંદર ઓછું થઈ ગયું છે. આપણું એક જરૂરત કાંઈ આપણે જે ખાવાનું ના મળે તો આપણે કેવી રીતે લાગે કે કાંઈ ઓછું છે મારા અંદર, મને તકલીફ થાય છે. તો જે માણસ પણ દુઆ નહીં કરે એના જિંદગીમાં એ જોશે કે તેને તકલીફ થાય છે, કાંઈ મિસિંગ છે, કાંઈ ઓછું એના જિંદગીમાં છે. તો આ દુઆની હકીકત છે. હું ઇન્શાલ્લાહ કોશિશ કરીશ કે ઘણા એક પોઈન્ટ છે મને બયાન કરવું છે. એક તમે સલવાત પઢી દો, મોહમ્મદ આલે મોહમ્મદ. ઓકે, તો આ સવાલ છે કે જ્યારે હું દુઆ કરું છું ખુદાની બારગાહમાં, તો હું કીધો કે આપણે ખુદાની બારગાહમાં જઈને હાજત માંગે, તો એ તો છે દુઆ. પણ એનાથી વધારે પણ 3 ચીજો છે કે આપણે દુઆમાં એ કામ આપણે કરે. કેમ કે કદાચ તમારા જહેનમાં આ સવાલ હશે કે હું દુઆ કરું તો હું શું કહું ખુદાને, મને વાત કરું છે ખુદા સાથે. આપણે એકબીજા સાથે વાત કરીએ છીએ તો આપણે ખબર છે શું વાત કરું છે, બિઝનેસનું કાંઈ વાત હોય કે કાંઈ ઘર કાંઈ જિંદગીનું. મને ખુદા સાથે ગુફ્તગુ કરી છે, તો હું શું ખુદા સાથે ગુફ્તગુ કરું? તો આપણા આ હદીસમાં છે કે 3 ચીજો છે જે દુઆમાં આપણે કરી શકીએ. સૌથી પહેલી ચીજ, ને એનું ઘણું મહત્વ છે કે તમે દુઆમાં આવીને ખુદાની હમદ સના કરો, ખુદાને યાદ કરો, એના જે નામ છે ખુદાને, એના જે બહેતરીન નામ છે એના સાથે પુકારો. લિલ્લાહિલ અસ્માઉલ હુસ્ના ફદઉ બિહા. ખુદાના સૌથી સુંદર ને ખૂબસૂરત નામ છે, તમે ખુદાને તમે પુકારો એના નામ સુધી, એના જે સારા નામ છે એના સાથે તમે પુકારો. તો આપણે જોઈએ છે આપણા ઘણા બધા જે દુઆઓ છે એના અંદર તમે શું જોવો છો? ખુદાના નામ છે. જો દુઆ જોશન કબીર શું છે? ખુદાના 1000 નામ છે. એક બીજી દુઆ જે આપણે નથી પડતા પણ હું કહું છું કે આપણે પડે, બહુ સારી દુઆ છે ને ઘણું એના ઉપર તાકીદ છે. એક દુઆ છે, એનું નામ છે દુઆ એ સહર. દુઆ એ સહર કોઈ જાણે છે કેવી રીતે શરૂ થાય છે? આ બહુ સ્પેશિયલ દુઆ છે આપણા 5વા ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામથી. એનું ખાસ નામ છે દુઆ એ સહર. સહર માહે રમઝાનને જે સહરનો સમય હોય એટલે ફજરના પહેલાનું, એમાં પડવાની એક દુઆ છે. એક દુઆ અબુ હમઝા છે સહર માટે, ને આ દુઆ સહર છે. કેવી રીતે શરૂ થાય છે? અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિબહાઇકા બિઅબહાહુ.
આ અજીબ દુઆ છે. તમે આખી દુઆ પડો, એના અંદર એક હાજત પણ નથી, કાંઈ નથી. શું છે? અલ્લાહના નામ છે. તમે ખુદાને પુકારો છો અલ્લાહ ખુદાના નામથી. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિમુલ્કિકા બિઅફખરિહી. એ ખુદા હું તને પુકારું છું તારા મુલ્કના નામથી, કે જે બહુ અઝીમ તારો મુલ્ક છે. વકુલ્લુ મુલ્કિકા ફાખિર. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિમુલ્કિકા કુલ્લે. તો આખી જે દુઆ છે એના અંદર તો હાજત કાંઈ નથી, તમે ખુદાની હમદો સના કરે છે. તો આ એનું ફાયદો જે મળે છે કે જ્યારે પણ આપણે ખુદાને એના બહેતરીન નામોથી પુકારે, આપણું દિલ ખુશ થઈ જાય. કેમ કે ખુદા કમાલ છે, આપણે નાકેશ છે. બરાબર? જ્યારે પણ આપણા સામે કોઈ કમાલનું zikr થાય, ઇન્સાન ખુશ થઈ જાય. આપણે કેમ કે બહુ નાકેશ છે, ખુદા અંદર આ ઘણા બધા કમાલ છે, આ સિફાત છે, તો આપણે સિફાતને કે તો આપણા દિલમાં ખુશી થઈ જાય. એટલે આ દુઆએ અબુ હમઝાનું કાલે હું લઈને આવ્યો હતો કે બિઝિક્રિકા આશા કલ્બી. ખુદા હું જ્યારે તારું zikr કરું, તારું નામ સાથે તને પુકારું, તો મારા દિલમાં ખુશી આવી જાય. આપણે જોઈએ છે, તમે દુઆ જોશને કબીરને પડો અને થોડું એનું માયનો જે છે એને વાંચો, તો ઇન્સાન ખુશ થઈ જાય. યા અકરબલ અકરબીન, યા મુજીબ દાવતિલ મુસ્તરીન. તમે પડતા જાઓ, આપણું દિલ ખુશ થઈ જાય. તો દુઆમાં આ એક કામ છે કે જેનું ઘણું મહત્વ છે કે આપણે ખુદાની હમદો સના કરે, એનું zikr કરે. કે આપણે જોઈએ છે દુઆ ઇફ્તિતાહ પણ આ જ છે. એનું જે કેવી રીતે દુઆ ઇફ્તિતાહ શરૂ થાય છે, અલ્લાહુમ્મા ઇન્ની અફ્તતિહુ થનાઅ બિહમદિક. કે એ અલ્લાહ હું શરૂ કરું છું તારા હમદ ને સના સાથે, હું તારું વખાણ કરું છું તારા હમદ સાથે. હવે એનું તફસીર છે, હમણાં હું નથી બયાન કરતો કે એટલે શું. આપણે ખુદાની વખાણ કરે એના હમદ સાથે, તો એનું તફસીર છે. પણ ઇન્શાલ્લાહ અગર આપણે દર્સ રાખશું, ઇન્શાલ્લાહ હયાત હશે, કે આપણે દુઆ ઇફ્તિતાહની તફસીર કરે. આ બધા જે દુઆઓ છે, આપણે હું નથી ખબર તમે કેવી રીતે પડો છો, પણ ઘણા બધા માણસો આમ જ પડે છે. એના આપણું ટીક બોક્સનું હોય ને કે મને આ દુઆ ઇફ્તિતાહનું મને રાતમાં જઈને મને ચેક બોક્સ ઓલું રાખવું છે કે હું પડી લીધો છું. ના, એના અંદર ઘણું મારેફત છે. તો જો આ દુઆ ઇફ્તિતાહ તમે જો, એના અંદર હું કહું છું અડધાથી વધારે જે દુઆ છે ખુદાની હમદો સના છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લઝી ખાલિકિલ ખલ્ક બાસિતિર રિઝ્ક મુસખ્ખિરિર રિયા ફાલિકિલ ઇસ્બા દય્યાનિદ્દીન રબ્બિલ આલમીન. તમે કાંઈ હાજત નથી માંગતા, ખુદાની આપણે તારીફ કરે છે, હમદો સના કરે છે. તો આ દુઆનો એક હિસ્સો છે જે આપણે ધ્યાન રાખીએ. બીજી ચીજ, આ એનું ઘણું મહત્વ છે. આ મારું આજનું દર્શનું સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે જે કહેવામાં આવ્યું છે આ હદીસમાં, દુઆની જે હકીકત છે એ શું છે કે આપણે ખુદાની બારગાહમાં જઈને આપણું જે ઝાફ છે, આપણે કેટલા આપણા અંદર કોતાહી છે, ઝાફ છે, વીકનેસ છે, એનું ઇઝહાર કરે. આ છે દુઆની હકીકત. તમને માંગવું હોય તમે માંગો, તમે રિસ્ક ખપતું હોય, તમે બીજા ચીજો ઔલાદ ખપતું હોય, જે તમે માંગો, પણ એનાથી વધારે આપણે જ્યારે દુઆ પડે એટલે ખુદાને કહે છે કે મારા પાસે કાંઈ નથી, હું બહુ ઝઈફ છું, જેટલું પણ મને મળ્યું છે તારાથી આવ્યું છે, ને તારી ઝાત છે જે ગની છે ને બેનિયાઝ છે. મને ઘણું જરૂરત છે કે તું મને મદદ કરે. હું ઝઈફ છું, નાતવાન છું, ને આ ઇઝહાર જે આપણે કરે એ હકીકતે દુઆ છે. એટલે તમે જો આપણા જે દુઆઓ છે અહલે બેત અલૈહિસ્સલામ, એના અંદર બહુ અજીબ, આ હવે બહુ મુશ્કેલ થશે, હું તમને પૂછીશ કે આ કોઈ જાણે છે એ કઈ દુઆના આ જુમલા છે? આ થોડું ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. હું પડું છું, وَسَأَلْتُكَ مَسْأَلَةَ الْحَقِيرِ الذَّلِيلِ الْبَائِسِ الْفَقِيرِ الْخَائِفِ الْمُسْتَجِيرِ. એ અલ્લાહ, હું તારા બારગાહમાં આવીને તારાથી પૂછું છું, તારાથી વાત કરું છું, પણ હું કોણ છું? હું બહુ હકીર છું, હું બહુ ઝલીલ છું, હું ફકીર છું, હું ડરની હાલતમાં છું, ખાઇફ છું, મારા અંદર ઘણું ડર છે. મુસ્તજીર, હું પનાહ માંગુ છું, મારા પાસે કાંઈ નથી, તું મને પનાહ નહીં આપીશ, તું મારી મદદ નહીં કરીશ તો પતી ગયું, હું કાંઈ ના કરી શકે. આ શું છે? તમે આપણે ઇઝહાર કરે, જાહેર કરે આપણી નાતવાનીને, આપણું વીકનેસને ખુદાની બારગાહમાં જાય કે જો મારા પાસે કાંઈ નથી,
આ દુઆ છે, આ કોઈને ખબર છે આ શું દુઆ છે? ના, આ થોડું ડિફિકલ્ટ ક્વેશ્ચન છે. આ છે દુઆએ આરફા, પણ ઇમામ ઝૈનુલ આબિદીનની દુઆએ આરફા. આપણા પાસે બે દુઆએ આરફા છે. જે મશહૂર દુઆએ આરફા છે એ કોનાથી છે? ઇમામ હુસૈન અલૈહિસ્સલામથી છે. આપણે જાણે છે જે દુઆએ આરફા આપણે પડે છે. પણ એક બીજી દુઆએ આરફા પણ છે જે સહીફે સજ્જાદિયામાં પણ છે, આ ઇમામ ઝૈનુલ આબિદીન. એમાં આ શબ્દ આવ્યા છે કે આપણે જ્યારે ખુદાને પુકારે તો આપણે ખુદાને કે મારા અંદર કાંઈ નથી, હું પછી લાસ્ટ લાઈન જો આ દુઆની અજીબ છે. ઇમામ કહે છે અના બાદુ અકલ્લુલ અકલ્લીન, હું સૌથી નાનું છું, મારા પાસે કાંઈ નથી. વ અઝલ્લુલ અઝલ્લીન, હું સૌથી મારા અંદર જે શબ્દ છે એ છે ઝલીલ છે ખુદાના સામે. અને જે ખુદાના સામે ઝલીલ થાય, ખુદા એને માણસોના સમાજમાં ઇજ્જત આપે. આ હોય ખુદાનું ફોર્મ્યુલા છે કે તમે પોતાને ખુદાના સામે ઝલીલ કરો કે હું કાંઈ નથી, તું ગની છે, હું ફકીર છું. વમિસ્લુ ઝર્રતિ અવ દૂનહા, એ હું એક ઝર્રા જે હોય, એક, હવે હું શું કહેવા, ગુજરાતીમાં બહુ સખ્ત થાય છે. ઝર્રા એટલે એક એટમ હોય, એક તમે ડસ્ટનું એક ચીજ હોય, એનાથી પણ હું નાનો છું ખુદાની મુકાબલે. તો એટલે કહેવામાં આવ્યું છે કે આ જે દુઆની હકીકત છે, ઇબાદતની હકીકત દુઆમાં છે. એટલે કહેવામાં આવ્યું છે કે આ દુઆ મુખુલ ઇબાદત. કેમ કે ઇબાદતની હકીકત શું છે? આ આપણે સજદામાં દેખાડે છે ને. સજદા એટલે શું કે હું હાર માની ગયો. આપણે સજદા એટલે શું કે આપણે શું થાય છે, તમે જ્યારે ગન સાથે કોની સાથે ફાઇટ કરો છો, તમારા હાથમાંથી બંદૂક પડી જાય તો તમે શું કરો? હાથ ઉપર ઉઠાવી લો કે હું તસ્લીમ થઈ ગયો. તો સજદા એટલે શું? આપણે ખુદાની બારગાહમાં જાય ને કે ખુદા હું તસ્લીમ થઈ ગયું, મારા પાસે કાંઈ નથી, હું બધું મૂકી દીધું, મારું પૈસા ને માલ ને દૌલત કાંઈ મને કામ આવવાનું નથી, હવે તું છે ને તું મારી મદદ કરી શકે. આ જે હાલત છે તસ્લીમની, આ ઇબાદતની હકીકત છે ને. આ ઇબાદતની હકીકત આપણે દુઆમાં મળશે. આપણે જ્યારે દુઆ પડશું જે અહલે બૈત અલૈહિસ્સલામથી મળ્યા છે, તો આ પણ આપણે એક ફાયદો મળશે કે આપણા અંદર આ ઇબાદત વધારેથી વધારે, કે આપણે ખુદાની બારગાહમાં તસ્લીમ હોય, આપણા અંદર આવી જશે. ત્રીજી ચીજ જે દુઆઓની અંદર થાય છે કે દુઆ એક ઝરિયો છે, એક વસીલો છે કે આપણે ખુદાની બારગાહમાં જઈને માફી માંગે ને ઇસ્તિગફાર કરે. હું બહુ આસાન અલ્ફાઝમાં કહ્યું તો દુઆ શું છે? આપણે ખુદાની બારગાહમાં જાય ને કે સોરી. ઘણા ફેરે થાય ને તબ આપણાથી કાંઈ મિસ્ટેક થઈ જાય, કાંઈ થઈ જાય તો એનું ને કોનું હક મારા આપણે ખાઈ લીધા કે કાંઈ મિસ્ટેક થઈ ગયું તો આપણે શું કરે? એના પાસે જાય કે ભાઈ આ મિસ્ટેક હતું, સોરી, તું મને માફ કરી દે. આ સૌથી સારું કામ છે. કોઈનું પણ કાંઈ આપણું થઈ ગયું હશે તો આપણે ડરે ના કે એને જાય. સોરી કહેવામાં કાંઈ જિલ્લત ઇન્સાન ના હોય. આપણે જાય કોઈથી કાંઈ થઈ ગયું છે, આપણે કે ભાઈ તમને બોલવામાં થોડું વ્યાધિ થતું છે, તમે મેસેજ લખી દો. મેસેજ ઇઝી હોય ને, તમે મેસેજ તમે અલૈકુમ અસલામ મેસેજ લખી દો કે ભાઈ આજે આ મારું ધ્યાન ના હતો ને કાંઈ થઈ ગયું, ફોર એક્ઝામ્પલ, ને હું સોરી કહું છું. તો દુઆ શું છે? એક મોકો છે, એક હાલત છે કે આપણી ખુદાની બારગાહમાં જાય કે ખુદા હું સોરી કહું છું, મારાથી ગલતી થઈ ગઈ છે, અને આપણે બધા ગુનેહગાર છે ને આપણે આવે છે ને ખુદાની બારગાહમાં એતરાફ કરે છે. તો આ ઘણા બધા આપણા પાસે અહાદીસ છે કે જેના અંદર આવ્યું છે. મારા પાસે ટાઈમ ઓછું છે કે હું નહીં તો વધારે તમને ઉદાહરણ આપતો કે આપણા દુઆઓમાં તમે દુઆએ કુમેલ જો કેવી રીતે શરૂ થાય છે. એના અંદર ઓલું જે શરૂ છે એના અંદર આપણે શું કહે છે? અલ્લાહુમ્મા અગફિર લી અઝ્ઝુનૂબ અલ્લતી, જેટલા જાતના ગુનાહો છે આપણે ખુદાની બારગાહમાં જાય. પહેલે હમ્દ સના છે, તમે જો દુઆએ કુમેલ. આપણે ઘણા દુઆઓમાં જે સ્ટાર્ટમાં ચીજ હોય એ ખુદાની હમ્દ સના છે. આપણે ખુદાને યાદ કરે એના પછી તમે જો દુઆએ કુમેલમાં સી છે? અલ્લાહુમ્મા ઇન્ની, કે તું મારા આ જે ગુનાહો છે તું માફ કરી દે. તાહતિકુલ ઇસામ, ઘણા જાતના ગુનાહો છે, આપણે કહે છે કે તું મને માફ કરી દે. તો આ મારો આ એક વિષય હતો કે આપણે કોશિશ કરે કે જ્યારે દુઆ પડે તો આપણા ઝહેનમાં આ વિચારમાં આ ત્રણ ચીજો હોય, ચાર ચીજો હોય. તમે ખુદાની હમ્દ સના આપણે કરે છે, ખુદાની બારગાહમાં આપણે ઇઝહાર કરે છે આપણી નાતવાનીની, ઇસ્તિગફાર ને ગુનાહની માફી માંગે છે, ને તમે હાજત પણ માંગો. દુઆમાં આપણે જઈને ઘણા દુઆઓ છે કે આપણે હાજત જે આપણી હલાલ હાજત છે એને પણ માંગી શકીએ.
એક તકલીફ આવે છે દુઆઓમાં, હું અહીંયા સ્લાઇડમાં નથી પણ હું કહી દઉં છું કે આ બધું સારું છે, હું જો કીધું, પણ એક તકલીફ જે આવે છે, એક મુશ્કેલ દુઆઓમાં આવે છે કે આપણે દુઆઓ પડે છે પણ એનું જે મતલબ છે, માયનો છે, આપણે નથી સમજતા ઘણા ફેરે. તો એનું તમને સવાબ મળશે પણ એનું અસર ઓછું થઈ જશે. તમે ખુદાની હમદો સના કરો છો પણ તમને ખબર નથી તમને શું કહો છો. હું દુઆ જોશ અને કબૂલ 10 ફેરે પડી લઉં પણ મને નથી ખબર હોય કે હું શું કીધો, ખુદાના શું નામ હતા, તો એનો ફાયદો ઓછું થઈ જાય. તો આપણે કોશિશ કરે કે તમે સૌથી વધારે કામ છે, હું તમને કહું છું કે બહુ ઇઝી છે કે તમે દુઆ સાથે, કુરાન સાથે બધું તમે કે તમે એક ફેરે ઈરાદો કરી લો કે તમે અરેબિક શીખી લો. બહુ ઇઝી છે, હું કહું છું. બીજા હસે છે, કેમ તમે હસો છો? અરેબિક શીખવાનું બહુ, તમે એક ફેરે તમે તમારા જિંદગીમાં ટાઈમ કાઢો, ઘણું ટાઈમ પણ નહીં લાગે, તમે અરેબિક શીખી લો. એક ઇન્વેસ્ટમેન્ટ છે, તમે હમણાં ઇન્વેસ્ટ કરશો, 2-3 મહિના તમે કહો કે મને અરબી ઉપર કામ કરવું છે, હું 2-3 મહિના મહેનત કરીશ ને બધું, હું આખું ટાઈમ અરબિક ઉપર લઈશ, તમે 3 મહિના ઇન્વેસ્ટ કરો, આખું જિંદગી તમને એનો લાભ ને ફાયદો મળશે. આ સૌથી ઇઝી છે, હું તમને કહું છું, સાચું કહું છું, કે આપણે કોશિશ કરે કે અરબિક શીખી લે. હા, જે અરબિક ના શીખી શકે તો તર્જુમો પડે, પણ આપણે કહેવામાં આવ્યું છે કે આપણે મિક્સ કરે, થોડું અરબી પડે, થોડું તર્જુમો. અરબીને મૂકી નહીં દે, એનું ખાસ સવાબ છે. એટલે આપણે અરબી પણ પડે પણ થોડું તર્જુમો પણ પડે, પછી થોડું સ્વિચ કરે, મિક્સ કરે. આખું તર્જુમો પણ ના હોય તો આપણે અહીંયા કરે છે કોઈ ફેરે અરબીમાં પડાવે છે દુઆ, પછી કોઈ ફેરે આપણે તર્જુમો પડે છે, તો મિક્સ કરે. ના આખું અરબી પડે કે કોઈ ના સમજી શકે, ને આખું તર્જુમો કરે કે અરબી પણ આપણે ભૂલી જાય. આપણે થોડું મિક્સ કરે. એટલે ઘણા જગાઓ તમે જોવો છો આપણા ખોજા કમ્યુનિટીમાં દુઆ જ્યારે એ લોકો પડે છે તો આ જે પડવા વાળો છે એને કહેવામાં આવે છે કે તું તર્જુમા સાથે મિક્સ કર. એટલે તું જ્યારે ઓલા ટ્યુનમાં પડે છે એના જ અંદર તું ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે ફ્રાન્સીમાં એનું તર્જુમો લઈને આવ, તો એનું વધારે તે વધારે આપણે લાભ થઈ શકે. તો આપણે કોશિશ કરવું જોઈએ કે આ દુઆઓમાં જાન આવી જાય, ને દુઆઓમાં જે જાન છે એના મિનિંગમાં છે. બીજા ચીજો પણ છે, તમે ટ્યુન પણ સારી રાખો ને બધા આદાબ જે હતા હું બયાન કર્યો કાલે, પણ વધારે જે દુઆની જાન છે, એની રૂહ છે, એ એનો મિનિંગ છે. જ્યાર સુધી મને નથી ખબર હું શું કહું છું. કુરાન પણ આવી રીતે જ આપણે કુરાન પડે કે રાત કરે બધું સારું છે, પણ એનું જે હકીકત છે એનું મિનિંગમાં છે, કે આપણે કોશિશ કરીએ આ મિનિંગ સાથે આપણે કરે. તો આ મારું એક વિષય હતો, પતી ગયો. હવે મને 5 કે 10 મિનિટમાં આ બીજું વિષય છે કે તમે જો છો કે તમે ઘણું દુઆ કરો છો, હાજાત માંગો છો, કબૂલ નથી થતી. થાય છે ને, ઘણા આપણે દુઆ કરે છે, ઘણું દુઆ કરે છે, આપણે કેટલું જાય છે, આપણે હરમ આઈમે માસુમીના હરમમાં જઈને દુઆ કરે, બધા જગા જેટલા આપણે કહેવામાં આવે, તમે નમાઝમાં દુઆ કરો, તમે કરો છો. તો એનું કારણ શું છે? તો હું જલ્દ ઇન્શાલ્લાહ કોશિશ કરું છું. મારા પાસે કેટલું ટાઈમ છે? 6 મિનિટ છે, તો જો આપણે કરી શકીએ કે નહીં. તો આપણે શું કરે? હું દુઆ કરું છું, કબૂલ નથી થતી. પહેલું સ્ટેપ છે કે તમે આ 2 સવાલ છે પોતાને પૂછો. જ્યારે તમારી દુઆ કબૂલ નથી થતી તો આ 2 સવાલ છે તમે પોતાને પૂછો. પહેલો સવાલ છે કે આપણે અમલ કર્યા છે કે નહીં. કેમ કે તમે દુઆ કરો પણ દવા ના કરો તો એનું અસર નહીં થાય. આ ખુદાનું કાનૂન છે. તો તમે તમારું હાજત, ફોર એક્ઝામ્પલ, હું ઉદાહરણ, આ મને $1 મિલિયન નું ઘણું ઉદાહરણ આપ્યું છું કે તમે ઉદાહરણ આપો છો, વિચાર કરો મને $1 મિલિયન ખપે છે. સારી વાત છે ને કે આપણા પાસે હોય કે આપણે પોતાના બીજા કામ કરી શકે, આપણું ઘર, મને એવું $1 મિલિયન ખપે છે. તો હવે હું શું કરીશ? હું દરરોજ જઈને દુઆ કરીશ ને મસ્જિદે સહેલા જઈશ ને ઝિયારતે આશુરા પડીશ, બધું પડીશ, પણ હું કાંઈ બિઝનેસ ને મહેનત ના કરું તો કેવી રીતે થશે ભાઈ? આપણે દુઆ કરે પણ એના સાથે મહેનત ના કરે તો આ આપણા અહાદીસમાં છે. મારા પાસે ટાઈમ નથી, મારા અહીંયા નોટ્સમાં છે ઘણા અહાદીસ કે જેમાં કહેવામાં આવ્યું છે કે જે દુઆ કરે છે પણ એના સાથે મહેનત ને કોશિશ ને અમલ નથી કરતો, એનું ઉદાહરણ આ પ્રમાણે છે કે જેના પાસે એક તીર હોય પણ એના પાસે કમાન ના હોય. તીર ને કમાન જાણો છો ને, બો ને એરો. તમે વિચાર કરો, મારા પાસે તીર હોય, એરો હોય, પણ મારા પાસે બો નથી, મારા પાસે ઓલું કમાન નથી કે હું શૂટ કરું, તો ઓલું હું શું કરું? હાથથી ફેંકું ના થઈ શકે.
હું તીરને લઈને હાથથી ફેંકું તો એનું અસર નહીં થાય. મને ઓલું ટાર્ગેટમાં હિટ કરવું હોય તો મારા પાસે કમાન હોવું જોઈએ, ઓલું બો હોવું જોઈએ તો કરી શકે. તો પહેલું જે સવાલ જેનું દુઆ કબૂલ નથી થતું એ પહેલા પૂછે પોતાથી કે હું બરાબર અમલ કરું છું એના માટે કે નહીં. તમે ઔલાદ વાસ્તે દુઆ કરો છો પણ તમને નથી ખબર તરબિયત કેવી રીતે કરવાની છે, અસર નહીં થાય. એટલે આખું પૂરું અસર નહીં થાય, થોડું અસર થશે તો તમે દુઆ કરતા રહ્યો. અગર અમલ પણ નથી કરતા તમે દુઆને ચાલુ રાખો. પણ ઘણા ફેરે આ થાય છે, અને હું મૌલાના છું, શેખ છું, ઘણા માણસો આવે છે જે પણ જિંદગીમાં પ્રોબ્લેમ આવી જાય આવે છે કે મૌલાના દુઆ દો, મૌલાના zikr દો, મૌલાના તાવીઝ દો. મને કાંઈ વાંધો નથી, હું દુઆ પણ આપી દઈશ, પણ આ દુઆ અડધો હિસ્સો છે. તમે અડધો જે કામ છે કે આપણે અમલ કરે, આપણે જોઈએ કે આ મુશ્કેલ જે છે એનું સોલ્વ કરવાનો તરીકો શું છે. તો આ પહેલું સવાલ છે કે આપણે પૂછે કે દુઆ આપણે કરે પણ અમલ ના હોય તો એના અંદર અસર ખુદાનું આ નિઝામ છે કે તમે થોડું મહેનત કરો, એના સાથે સાથે દુઆ કરો, આ બે સાથે સાથે મળીને તમને ઓલું જે એનું રિઝલ્ટ છે એ મળશે. તો આ પહેલું સવાલ છે. એના પછી તમે જો કે તમે અમલ પણ કરો છો. ફોર એક્ઝામ્પલ હું કહું છું, તમે અમલ પણ કરો છો, દુઆ પણ કરો છો, કબૂલ નથી થતી. કદાચ કાંઈ રૂકાવટ છે તમારી દુઆમાં, કાંઈ ચીજ છે દે રોક, એના માટે એ દુઆ તમારી નથી જાતી ઉપર. કેમ કે આપણે કહેવામાં આવ્યું છે કે જ્યારે ઇન્સાન દુઆ કરે ને એ દુઆની રસ્તામાં કાંઈ રોકાવટ ના હોય તો ખુદાની બારગાહમાં એ દુઆ પહોંચી જાય છે ને પછી એનું જવાબ મળે છે. પણ ઘણા ચીજો છે, ફોર એક્ઝામ્પલ કોઈ ફેરે ઇન્સાનનું કાંઈ ગુનાહ હશે, મિસ્ટેક હશે જે ખુદાને પસંદ નહીં, એનું દુઆ કબૂલ નથી થતી. દુઆ કુમેલમાં શું છે? તહબિસુ દુઆ. હું ગુનાહોની માફી માંગુ છું કે જે દુઆને બંધ કરી નાખે છે. એટલે હું દુઆ મોકલાવું છું પણ ઉપર નથી જાતી, અહીંયા જ રહી જાય છે, લોક થઈ જાય છે. હવે શું કહું? તહબિસુ દુઆ, એના અંદર તાલો પડી જાય છે, નથી જતા ઉપર. તો આપણે જોઈએ કે કાંઈ મારું મિસ્ટેક કે કાંઈ ના હશે કે આ મારી દુઆ રોકાવી જાય છે. તો મને મારી પાસે ટાઈમ ઓછું છે, મારી પાસે એક સ્ટોરી હતી, ઇન્શાલ્લાહ હું બીજા ફેરે તમને કહીશ. તો આ બીજું ચીજ છે. બીજું સવાલ જે આપણે તમે વિચાર કરો, તમે અમલ પણ કરો છો, દુઆ પણ કરો છો, જોઈ લીધા છો કે કાંઈ રૂકાવટ પણ નથી, તમે ધ્યાન રાખો છો, એના પછી પણ તમે જો છો દુઆ કબૂલ નથી થતી. તો આ બીજો સવાલ પોતાથી આપણે કરે કે કદાચ આ મારા વાતે સારું નથી, હું જે દુઆ માંગુ છું. કોઈને ખબર છે, હું $1 મિલિયન માંગુ છું, અમલ પણ કરું છું, બિઝનેસ હું સ્ટાર્ટ કર્યો છું, બરાબર દુઆ પણ કરું છું, મસ્જિદે સહેલા પણ જાઉં છું, બધું હું કરું છું, કાંઈ રોકાવટ પણ નથી, પણ હું જોઉં છું કે નથી થતું. તો હું બેસીને થોડું વિચાર કરું કે કદાચ આ $1 મિલિયન મારા માટે સારા નથી. મને તો નથી ખબર, કદાચ હું મારા પાસે આવી જશે આ $1 મિલિયન, મારું દીન ને ઈમાન ને બધું હાલી જશે, તો આ તો સારું નથી મારા માટે. મને દુનિયા મળશે, મારું આખિરત બધું બરબાદ થઈ જશે. તો હું થોડે આપણે વિચાર કરે કે આ બરાબર હું માંગુ છું દુઆ, આ એના અંદર મારી મસલહત છે કે નહીં. અગર તમને જવાબ મળશે, પોતે તમને વિચાર કરો અને સલાહ મશવરા કરો, કોઈ આલિમને પૂછો કે આ હું બરાબર દુઆ કરું છું, આ સારું છે કે નહીં. અગર તમને જવાબ મળે, તમે પોતે વિચાર કરો, સલાહ મશવરા કરો, આલિમ પાસે જાઓ, એ તમને કદાચ કહેશે કે તને ખબર છે આ સારી દુઆ નથી, તું મૂકી દે, આ તું દુઆ નહીં કર વધારે આના માટે, કેમ કે આ તને મળશે તો તને તકલીફ થશે, હમણાં નહીં, 1 વર્ષ પછી, 5 વર્ષ પછી. તો અગર તમને જવાબ મળશે કે ના આ મારા માટે સારું નથી, મારા આખિરત માટે, તો આપણે મૂકી દે. કેમ દુઆ કરે જે ચીજની જે આપણે દૂર કરી જાય. તો એને ઘણા ઉદાહરણ છે, હું આજે 3-4 મિનિટ વધારે લઈશ તમારું. આ છે કે એક રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જમાનામાં એક માણસ હતો, ઘણું દરરોજ આવતો તો રસૂલુલ્લાહની ખિદમતમાં, કહેતો કે તમે દુઆ કરો મને માલ મળી જાય, માલે દુનિયા મળી જાય. તો રસૂલુલ્લાહ 3 ફેર એને કીધા કે કાંઈ નહીં કીધા, એને કીધા કે તું જા, તને એની દુઆને જવાબ નહીં દીધા. એ રસૂલુલ્લાહ પાસે આવતો તો કહેતા કે તમે દુઆ કરો, કે બહુ સ્માર્ટ હતો ને ખબર હતું કે રસૂલુલ્લાહ દુઆ કરશે તો અલ્લાહ મુસ્તજાબ છે, નબી છે. તો પહેલા ફેરે આવો રસૂલુલ્લાહ કીધા કે ના તું આ દુઆ નહીં કર, બીજા ફેરે આવ્યો કીધા તું નહીં કર, ત્રીજા ફેરે આવ્યો કીધા ના કર, ચોથી ફેરે આવ્યો તો રસૂલુલ્લાહને દુઆ કરી દીધા. દુઆ કર્યા કે એને માલે દુનિયા આપી દે, બરાબર. તો હવે રસૂલુલ્લાહની દુઆ હતી તો મુસ્તજાબ થઈ ગઈ, બહુ તેજીથી એના પાસે ઘણું માલે દુનિયા આવી ગયું.
જેટલે એના પાસે માલે દુનિયા આવી ગયું, પહેલા એ નમાઝમાં ટાઈમ ઉપર આવતો હતો, જમાત સાથે પડતો હતો. પહેલા નમાઝ જમાત એની છૂટી, મસ્જિદમાં હવે દેખાડતો નથી. કેમ? કેમ કે હવે એનું કામકાજ હશે, બિઝનેસ હશે, વર્કિંગ આવર્સ આપણે જાણો છો. તમારું બિઝનેસ હશે તો તમે સવારે 7 વાગે જાઓ, પછી રાત સુધી કાંઈ ના કાંઈ કામ આવશે, તમે મસ્જિદમાં ક્યારે આવશો? તો એનું મસ્જિદ છૂટી ગયું. નમાઝે જમાત રસૂલુલ્લાહના પાછળ દરરોજ પડતો હતો. તમે વિચાર કરો એનું સવાબ. એ મૂકી દીધો. નમાઝે અવ્વલે વખત એની ગઈ. પછી કીધો કે એનું ગાય બકરીનું બિઝનેસ હતું, ઘરનું ખુદા એને બરકત દીધા. તો કીધો કે હવા હું મક્કામાં રહીશ તો ના થઈ શકે, તો એ મક્કાના બારે ગયો રહેવા કે હું આપણું ફાર્મ ખોલશું, આપણે ગોટ ફાર્મ શું કહેવાય મને નથી ખબર. તો એ ખોલી દીધો. પછી ના મક્કામાં આવતો તો ના કાંઈ દીન ને કાંઈ બધું. અને આ પહેલો માણસ હતો કે જ્યારે ઝકાતનો હુકમ આવ્યો, પહેલો માણસ હતો કે જે ઇનકાર કર્યો ને ઝકાત નહીં આપ્યો. પહેલો માણસ હતો. ઝકાતની આયત આવી કે બીજા આઈટમ છે એના ઉપર ઝકાત છે, તમે ઝકાત દો. તો રસૂલુલ્લાહે મોકલાવ્યા કે ઝકાત લેવા. એના પાસે ગયા કે ભાઈ તારા પાસે આટલા બધા ગાય ને બકરીઓ છે તો થોડું ઝકાત આપ. કીધું કે ઝકાત શું હોય હું નથી જાણતો, તમે જાઓ. ઇનકાર કરી નાખ્યો. તો આ દુઆ તો કરવા આવ્યો તો રસૂલુલ્લાહ પાસે, પણ એના માટે સારું ના હતું. ને 3 ફેરે રસૂલુલ્લાહ કીધા કે તું આ નહીં માંગ. તો કોઈ ફેરે આ હોય કે હું દુઆ કરું છું એક ચીજનું, પણ આ પણ તમે પહેલા કરી લો. હા, પહેલે અમલ કરો, પહેલે જો કાંઈ રૂકાવટ નથી, ઘણું તમે કોશિશ કરો, પછી જો કે નથી થતું તો આપણે વિચાર કરીએ મારા પાસે સારું નથી, આપણે મૂકી દે. તો પણ આ બે પહેલાના બહુ સારા છે. મારા ઝહેનમાં એક ઉદાહરણ હતું બહુ અજીબ, હું તમને આપી દઉં છું. તમે બધા મૌલાના સાદિક હસનને જાણો છો, મશહૂર મૌલાના સાદિક હસન જે છે મશહૂર ઉર્દુમાં ખિતાબત કરે છે. એ પોતે આ વાક્યો કીધા કે એક માણસ એના પાસે આવ્યો કે આ તબલીગમાં ગયા હતા, કીધું કે હું કેટલા 10 વર્ષ થઈ ગયું છું દુઆ કરું છું, ઔલાદ માટે કબૂલ નથી થતી. તો એ પરેશાન થઈ ગયા કે આટલું બધું દુઆ કરે છે. તો એ વિચાર કરતા હતા કે હું એને શું અમલ દઉં કે કાંઈ દઉં કે એનું કાંઈ આપણે કોશિશ કરે. તો પછી એને કીધા કે તું આ અમલ કર, કે હું કરી લીધો છું, આ અમલ આ પણ કરી લીધું છું. જેટલા એને કહેતા હતા કે તું આ અમલ અંજામ દે કે હું કરી લીધો છું. તો પછી એને લાગ્યું કે કાંઈ મેડિકલ પ્રોબ્લેમ હશે. તો એને પૂછ્યા કે કેટલા વર્ષ થયા છે તારી શાદી થઈ છે? તો એ કીધું કે ના, મારી હજી સુધી શાદી નથી થઈ. તો કીધા કે તો તું શું કરે છે, તારી શાદી હજી નથી થઈ, તું 10 સાલ થઈ ગયા છે, તું ઔલાદ માંગે છે. તો એ કીધું કે જેવી રીતે ખુદાએ હઝરતે મરિયમને આપ્યા કે મને ના આપીશ. તો આ ના થઈ શકે, આ જેવી દુઆ આપણે ના માંગે. આ સાચો વાક્યો છે. એ મિંબર ઉપર કહેતા હતા કે એના સાથે થયું કે આવ્યો કે મારી ઔલાદ નથી થતી, પણ પરેશાન થઈ ગયા ને કીધું હું તને અમલ દઉં કે બધું કરી લીધો છું, કીધું કે હું શાદી નહીં થાય. આ તો ના થઈ શકે. તો જો તમે જે ચીજ જેના ઉપર આપણે અમલ ના કરી શકીએ એનો દુઆનો ફાયદો નથી. આપણે ના હઝરતે મરિયમ છે ના હઝરતે ઈસાનું આપણું કાંઈ મકામ છે, આ જેવા દુઆઓ કબૂલ ના થઈ શકે. તો આ આપણે ધ્યાન રાખીએ કે આ કરે. હું લાસ્ટ મારા પાસે 2 મિનિટ હું લઉં છું કારણ કે આ વિષય પતી જાય. તો આ 3 સ્ટેપ્સ છે, આપણે ધ્યાન રાખીએ. હું આ કહું છું કે પહેલા પૂછે અમલ કરું છું, બીજું છે કે કાંઈ રૂકાવટ તો નથી, ત્રીજી ચીજ આપણે પૂછે કે કદાચ આ માટે સારું નથી. આ 3 સ્ટેપ થઈ જાય તો 3 બીજા ચીજો થશે. હું અહીંયા છું. પહેલી આ કે આ તમે 3 ચીજો કરી લો તો યકીન કરી લો તમારી દુઆ કબૂલ થઈ ગઈ છે. તમારી હાજત પૂરી થાય કે નહીં, જવાબ તમને મળી ગયું છે. ખુદા તમારી હાજતનો જવાબ તમને દઈ દીધો છે. એટલે આપણા આ હાદીસમાં છે કે તમારા જેટલા દુઆઓ હાજત છે બધા મુસ્તજાબ છે, કેમ કે ખુદાનું કાંઈ ના કાંઈ જવાબ આવી જશે. તો આ આપણે રાખે ને. તમે જો કે હજી એનું બાદનું સ્ટેપ આ છે કે તમે દુઆ કરતા રહો, ઇસરાર દુઆ ઉપર. હું કાલે આ હદીસ બયાન કર્યો કે આપણે ઇસરાર કરતા રહે. ને લાસ્ટ પોઈન્ટ મને કહું છે, આ બહુ સારું પોઈન્ટ છે, તમારે નથી મિસ કરવું. આ છે કે કોઈ ફેરે બધું સારું છે, આ દુઆ છે, તમે અમલ પણ કરો છો, કોશિશ પણ કરો છો, રૂકાવટ પણ નથી, તમારી મસલહતમાં પણ છે, તમારા માટે સારું છે, પણ એના બાદ પણ ખુદા રોકાવી દે છે દુઆ. અજીબ છે. બધું બરાબર છે, આ તમને એનો લાભ મળશે, કાંઈ નુકસાન નથી આ દુઆમાં. તમે દુઆ બરાબર કરો છો, ઇસરાર પણ કરો છો, ખુલૂસ સાથે અમલ પણ કરો છો, પણ ખુદા એ હાજત તમને નથી આપતો. કેમ? એનું કારણ અજીબ છે કે ખુદાને ગમે છે કે તમે માંગતા રહ્યો. ખુદાને એ હાલત ગમે છે કે તમે આવો ને માંગતા રહો. ઓલું હાજત એટલું ઇમ્પોર્ટન્ટ નથી. હું આવું ખુદાની બારગાહમાં ને એને કહું કે તું મને દે, આ જે હાલત છે એટલું ખુદાને ગમે કે ખુદા કહે છે કે
તો એ હાજત હું 1 વર્ષ પછી આપીશ, તું 1 વર્ષ આવ, મને આ ગમે છે કે તું આવે છે. તો ઓલા હાજતથી વધારે મહત્વ આ કનેક્શન ને સંબંધનું છે ખુદાથી કહું. હું તમને એક સ્ટોરી, મારું ટાઈમ પતી ગયું છે પણ હું આ સ્ટોરી તમને કહું, અજીબ છે. અલ્લામા અમીની આપણા બહુ મોટા આલિમ હતા, જે અલ ગદીર કિતાબને લઈ કે અઝીમ. હા, મારા પાસે ટાઈમ નથી ને તો હું અડધો કલાક એના બારામાં અહીંયા વાત કરતો કે એનું લાઈફ હિસ્ટ્રી શું હતું ને શું કર્યા ને હતા. અલ્લામા અમી બુઝુર્ગ આલિમ. એ કહે છે પોતે કે મારી એક હાજત હતી બહુ ઇમ્પોર્ટન્ટ, અને બહુ આ એક મોટી હાજત હતી. હાજત બરાબર કોશિશ પણ કરતા, બધા જે હું કીધું બધું એ કરતા હતા, કહેતા કે પૂરી જ નથી થતી. ને એ દર ફેરે જતા હતા, નજફમાં રહેતા હતા, હરમે અમીરુલ મોમિનીનમાં વहाँ જઈને હાજત કરે. ઇમામ અલીનો વાસ્તો દે ખુદાને કે બેહક કે અમીરુલ મોમિનીન મને આપી દો, પૂરી નથી થતી. તો એક દિવસ એ કહે છે કે વहाँ એ ઊભા હતા ઝરીના બાજુમાં ને દુઆ પડતા હતા કે કાંઈ પડતા હતા. એના દિલમાં આ હાજત પણ હતી કે આ કેમ પૂરી નથી થતી, આ સારું ચીજ છે, કેમ મને નથી મળતું. એક જોએ છે કે ઓવાથી એક ઓલું બધું અરબ આવે છે, ઇલિટરેટ, ઓલા ગામમાં વાળા હોય, તમને જાણો ને, જે અરબ, એના પાસે ના કાંઈ લખવા જાણે કાંઈ બધું છે, જાહિલિયત વાળું. એના પાસે એક બચ્ચો છે જે બીમાર છે, એટલે એના પાસે તમે શું કહો છો, મને નથી ખબર એનું ગુજરાતીમાં શું કહે, એટલે બીમાર છે, એટલે ચાલી નથી શકતું. તો એ લાવે છે ઓલા બચ્ચાને, ઓલું હા લાવે છે, ઝરીના સામને આમે મૂકી દે છે, કે ફેંકી દે છે ને કહે છે યા અબલ ગૌસ ઇસ્ફીહી. એક અમીરુલ મોમિનીનનું લકબ છે અબલ ગૌસ. તો આટલા કઠણ અવાજમાં ઇમામ અલીને આવતા કે એને દસ્તુર દે છે અમીરુલ મોમિનીને, કહે છે કે એ યા અબલ ગૌસ, તમે શિફા આપી દો મારા બચ્ચાને. ને જ્યારે એ આ કહે છે, એ બચ્ચો આપણા પગ ઉપર ઊભી થઈ જાય છે. આ ઘણા ફેરે થાય છે, હું ઇન્શાલ્લાહ ઇંગ્લિશમાં વાત કરીશ કે કરામાત અહેલે બૈતના ઘણા છે. તો બધા જોવે છે ને બધા સલવાત પડે છે ને બધા કહે છે કે આ આવ્યો માણસ ને એક દુઆ કર્યો ને, પણ અલ્લામા અમીની જોઈ છે, એના ઝહેનમાં વિચાર આવે છે કે હું 1 સાલથી માંગુ છું, મને નથી મળતું. 1 વર્ષથી હું માંગુ છું ને હું તમારું દીનનું ખિદમત કરું છું, હું કિતાબો લખું છું, તમારા પાસે દરરોજ આવું છું, મને નથી મળ્યું. 1 વર્ષથી આવું છું. આ માણસ નથી ખબર ક્યાંથી આવ્યો છે, દૂરથી, ને એને કાંઈ મારેફત પણ નથી, બોલવાનું એનો તરીકો નથી જાણતો, કાંઈ નથી જાણતો. આમ જ ફેંકી દીધું બચ્ચાને, કીધું કે તમે શિફા દઈ દો, એને મળી ગઈ. કેવી રીતે થયા? તો એને થોડું દુઃખ લાગ્યું, થોડા નારાજ થયા કે કેમ આવી રીતે થાય છે. ઓલા રાતમાં ખાબમાં, સપનામાં જોઈ છે, અજીબ છે, કે અમીરુલ મોમિનીનને જોઈ છે કે અમીરુલ મોમિનીન એને એના નાના નામથી પુકારે છે. એનું મને યાદ નથી, કાંઈ મોહમ્મદ કે કાંઈ નામ મારા મગજમાં નથી. એના નામ સાથે પુકારે છે ને એને કહે છે કે જો આ જે માણસ આવ્યો હતો, અગર હું એનું હાજત નહીં આપું તો એ મારી વિલાયતને મૂકીને જશે, કેમ કે એના અંદર ઈમાન નથી. આ બધું છે, એને કાંઈ ખબર, હું એનું હાજત પૂરું નહીં થાય તો એ દીનથી મું ફેરીને મૂકી જશે, કે અહેલે બેત નથી આપતા, હું ક્યાં બીજું જાઉં. પણ મને ખબર છે કે તારું ને મારું આટલું નજદીકનું સંબંધ છે કે તને હું 1 વર્ષ પણ નહીં આપું, તું આવીશ દરરોજ. આ મને ગમે. આ એનું અલામત નથી કે તું આપણાથી દૂર છે ને આપણે તારાથી નારાજ છે. એ અલામત છે કે તારું ને આપણું સંબંધ બહુ નજદીકનું છે, મને ગમે છે, તું વધારે આવતી રહે ને પછી એનું હાજત પણ અમીરુલ મોમિનીન આપી દે છે, એને મળી જાય છે બેઇઝનિલ્લાહ. આ બધા જે અહેલે બેત પાસે તાકાત છે, કુદરત છે, આ બેઇઝનિલ્લાહ છે. તો આ પણ એક કારણ હોઈ શકે કે કદાચ તમારું હાજત બધું બરાબર છે, પણ ખુદાને ગમે કે તમે આવ, માંગતા રહો, ખુદાને આ વધારે ગમે. તો ઇન્શાલ્લાહ આપણે બધા કોશિશ કરે કે આ જે દુઆની હકીકત છે, જે દુઆ કરવાનું આ જે અદબ છે, જે તરીકો છે, ખુદા આપણે બધાઓને પણ શીખાડે આ મહિનાના બરકતે. એક સલવાત પડી દો મોહમ્મદ આલે મોહમ્મદ. આજે થોડું મોડું થઈ ગયું, પણ ઇન્શાલ્લાહ તમે માફ કરી દેશો, બક્ષી દેશો આ 10 મિનિટ એક્સ્ટ્રા. ચાલો આપણે 5 મિનિટ બ્રેક લઈએ છીએ, પછી ઇંગ્લિશ દર્સ થશે, પણ સ્મોલ 30 મિનિટ્સ ઇન્શાલ્લાહ.
बर मोहम्मद आले मोहम्मद सलवात। औदु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व सल्लल्लाहु अला मुहम्मदिन व आलिहि तय्यबीन ताहिरीन अल्लाहुम्मा सल्लि अला मुहम्मद। So alhamdulillah, it's a great pleasure and honor for me to be here in these days and nights of the blessed month of Ramadan. And alhamdulillah, 10 days have passed, and I can definitely say that it was a very, very good experience for myself. I really enjoyed my stay here, and I just have 5 more days remaining, then inshallah, that will be the end of my tabligh in this blessed month here. So we in English dars we have been discussing different topics because today we are starting a bit late, but inshallah we'll finish on time, so don't worry. We are starting 15 minutes late, but the end time will be the same, so there's nothing to worry about. Otherwise you can turn off the mic. If I gave you that example yesterday, that if I exceed my time, you can just turn it off. So inshallah I want to finish this topic today. We were speaking about Imamate and Wilayat. And we all know that this is very, very important for our Iman and Deen. In other words, that one thing that makes us distinct from all other Muslim sects, especially Ahlul Sunnah, is the issue of Imamate and Wilayat. That's the main place where we have big differences, right? Other places we are common. We believe in one God, all Muslims. We believe in the Holy Prophet of Islam as the last prophet. We believe in all the previous prophets. We believe in angels. We believe in Kaaba. We believe in the same Qibla. We believe in the same usul-e-din in a way. Salat, Saum, Hajj, Zakat. So you see, we have a lot of common things with our other Muslim brothers. But that doesn't mean everything is the same. One of the main differences is the issue of Imamate. And we say that this is not a small thing. It's not something that I can say, okay, it's like, we pray with open hands, they pray with closed hands. So what do you say? Oh, it's not a big deal. It is a big deal in the sense that I say this is haq, this is batil, this is wrong. But now, how much I'm going to fight over this? I say that, okay, you're praying like that, it's fine. Fine in the sense that it's okay. I'm praying with open hands. Let's respect each other's ways of doing ahkam. But when it comes to the issue of Imamat, it's not something like one small thing that am I opening my hands or am I closing? No, it's a fundamental issue. In other words, we go in different directions completely. And the reason is what I mentioned, because we need the Imams to guide us. So our knowledge of Deen and Islam is coming from the Imams. So if you don't believe in the Imams, your Deen and how you live is going to change. So it's in other words, and I'm going to say this very clearly, that the way we live as Shia and followers of Ahlul Bayt is completely different from people of other sect, because they are taking their knowledge from another source. And we say that we have a source that has come directly from Allah. So again, I don't have time, but I would really, really ask, and this I said before also, one of the big problems all the communities, Khoja communities around the world are facing, one of the problems is that when they finish madrasa at the age of 16, 17, there is no system to continue Islamic education. It stops. And that, in my opinion, is a disaster. Why? Because that's the time you need Islamic knowledge the most. Yes, what you have gained in madrasa is good. It's given you that foundation. Okay? It has given you those basics. So I remember in India, basically although we don't have a very good madrasa system, but at least when you grow up in India in that madrasa, whatever it is, when you finish the madrasa, this is how much you know. We say in Urdu, Allah ek, Panjatan panch, Imam bara, Masum chod. That's how much I know. And probably our children studying in madrasa, they know this, they know a bit more. They know a bit more history and that. But it's not enough. They go to university, trouble.
They go in the outside world, trouble. They go face new ideas, trouble. They see people with different lifestyle, trouble. So this is a problem, and we need to do something to make sure that we fill this gap. There is a gap in our Islamic knowledge, especially after madrasa years. We go into university, then people get busy with life, they get married, they have business, no time for Islamic knowledge. But that's how it shouldn't be. So what I want to do today and finish this topic is that basically what I want to say that when we say Amirul Mu'mineen is our Imam and he is our Wali, it means two things. One, it means he has a high spiritual station like no other being. In terms of his connection with the Allah, he's at the top. In other words, he's called Al-Insan Al-Kamil. He's the perfect human being. He has a very high station. And the second meaning of wilaya is that he has authority over me. And that's a big thing. That Allah has said that if you obey Amirul Mu'mineen, it's as if you have obeyed me. If you obey the Holy Prophet, it's as if you have obeyed me. Ati'u Allah wa ati'u Rasul wa ulil amri minkum. Clear. That you obey Allah. How do you obey Allah? You obey the Prophet and ulil amr, which is the tafsir of that is the Ahlul Bayt. So ulil amr are the Ahlul Bayt. So this is a big thing that you have these 12 special people, the Imams, that whatever they say, it's from Allah, you have to obey. They have authority and wilaya over us. So these are the two things that we say about the Imam. So today, inshallah, in this very short time, what I want to do is I want to answer these three questions. First is that do Imams have ilmul ghaib? Because it's one of the questions that people have. So we should answer this. What does ilmul ghaib mean? I have written it here. You can see. Ilmul ghaib means knowledge of things and events not available except through special connection with Allah. See, let me ask you a question. Does Allah have ilmul ghaib? Of course, right? I mean, ilmul ghaib doesn't make sense for him because he knows everything anyways, right? Like he knows everything. So it's pointless to ask, does Allah have ilmul ghaib? Nothing is hidden from him anyway. So Allah has infinite knowledge of everything. He knows every single thing. وَمَا تَسْقُطُ مِنْ وَرَكَةٍ إِلَّا يَعْلَمُهَا. Even when a leaf falls from a tree, Allah knows it. It's insignificant, right? We don't even pay attention. Even a leaf, when it falls from the tree, Allah knows it. So Allah knows everything. So Allah, of course, has ilmul ghaib. Question is, other than Allah, does anyone have that special ilm of events that you can otherwise not know? So let me ask, can you give me examples of ilmul ghaib? What would count as ilmul ghaib? Knowledge of some, give me an example of something that would be like, count as ilmul ghaib. For example, the knowledge of creation, how it was, how the heavens and earth were created. I don't know. It's hidden from me. It's hidden from most people. No one knows. Only Allah knows, and if He decides to give it to someone, they know. Okay, that's a good example. What else? Example of ilmul ghaib. Knowledge of future events, right? It's ilmul ghaib, right? If I know the future, which I don't know future, don't worry, I don't know anything about the future, okay? So, I don't know future, so I don't have ilmul ghaib. Allah knows the future. Of course, that needs to be explained well. What does it mean? But this is not a dars on tawheed, so I'm not going to go into. So ilmul ghaib is knowledge of future. Or for example, knowledge of something that's hidden from people's eyes. So for example, you finding out what's inside my bag in my room. Let's say you say, or for example, you finding out how much money I have in my pouch. Right? I'm not going to tell you how much. I don't have $1 million, so that's for sure. I've been saying about million, I don't have. So don't worry, I don't have so much money. So if you find out that how much money I have, you have ilmul ghaib, because otherwise there is no way to find. So now the question is, what happens to ilmul ghaib? You look at the Holy Quran, Quran clearly says that Prophet Isa had ilmul ghaib. So Quran is the best proof, right? So Quran very clearly says that Prophet Isa alayhi salam had ilmul ghaib. And this is in the Quran. وَأُنَبِّئُكُمْ بِمَا تَأْكُلُونَ. So the Prophet Isa would come that I can tell you what you ate today. أُنَبِّئُكُمْ بِمَا تَأْكُلُونَ.
وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ. I can tell you what you have stored in your houses, like how much rice you have, how much money you have, whatever you have I can tell you. I have ilmul ghaib. Inna fi dhalika la'ayatan lakum in kuntum mu'minin. And this he presented as something, as a proof that I am a true prophet. Because ilmul ghaib means that I have special connection with Allah. Allah is going to tell me and then I'm going to tell you. So ilmul ghaib. So it's very clear in the Quran that at least it's possible. Prophet Isa had very clearly, right? This is ilmul ghaib. He knew these things. Okay, so that's fine. But now, we have a problem here. Sorry. Okay, so we have a problem. So this is, I had to bring this. I couldn't find something better. Yeah. So there's another verse in the Quran. So pay attention. This is interesting. That says that "Kul la ya'lamu man fis samawati wal ardi al ghaiba illallah." No one knows ghaib except Allah. Right? This is another verse. وَمَا يَشْعُرُونَ أَيَّانَ يُبْعَثُونَ. And you don't know when you'll be raised on the day of judgment. No one knows. This is ilmul ghaib. So now this verse is saying only Allah has ilmul ghaib. But the other verse was saying Prophet Isa had ilmul ghaib. So now what happens? That means there's a contradiction in the Quran. So now what do you do with these verses? One is clearly saying that only Allah knows the ghaib, the unseen, they call it ilmul ghaib. Only Allah knows, and that's clear. Allah knows everything. But then you have Prophet Isa knowing. So how does it work? What do you do? Isn't that a contradiction? It's problem, right? One place is saying only Allah has ilmul ghaib, but other place is saying Prophet Isa had. So how do you reconcile between these things? Two verses of the Quran that look contradictory to each other. Any ideas? Please save Quran, otherwise we'll be in trouble, right? I'm asking you to save the Quran. Okay, so one way is saying that Allah knows everything, others might know some things. Okay, that's fine. That's a good way of reconciling. Any other way you want to reconcile between these two, that both are, because both are in the Quran, you can't reject. Can you think of another way you would say that now, what's happening here? Yes? Okay. Excellent. So, the brother just mentioned that we have a verse in the Holy Quran, in Surah Yasin and other places, when Allah wants to do something, He does kun fayakun. So Allah has ilmul ghaib, but if He wants to give it to someone, upon a certain necessity and request, He can give. In other words, whenever we have something like this, we say that yes, Allah has ilmul ghaib. What it means is that if others want, they have to take it through His permission. Bi-idhnillah. That's it. It doesn't mean that no one can have it. When Allah has, okay, let me ask you, who has all the knowledge in the world? Infinite knowledge. Allah. Does it mean I have no knowledge? No, I also have knowledge. My knowledge is bi-idhnillah. That's the difference. So when we say Allah has all the knowledge, it doesn't mean no one else can have knowledge. It means that others can have knowledge if He gives, if He does kun fayakun, if He decides. So even when it comes to ilmul ghaib, it's Allah's knowledge. If He wants, He can give it to others, and He gave it to Prophet Isa to prove that He's the true prophet. So it's Allah's wish to give ilmul ghaib to others. But there's another very interesting way of solving this problem. So this was good. So we discussed this. There's a very easy way of solving many of these contradictions that look like contradiction, and that is that we should read Quran a bit more. Okay, so what happens is that sometimes we look at two verses of the Quran and we say, now what do I do? You say, hello, wait. Read the whole Quran. There is another verse in the Quran where Quran itself has solved this problem. Okay, so I'll show you that verse. So there's no need to panic. Okay, there's no need to panic and get worried. Quran has another verse. Okay, so sorry, I didn't bring the Arabic. I have it here. I can read it. So I'm just reading the English. So this is verse of the Holy Quran. It says,
knower of the unseen, Allah. Alimul ghaibi, Allah is the knower of the unseen. Fala yudhiru ala ghaibihi ahadan. He doesn't give knowledge of unseen to anyone except illa man irtada min rasulin, except for some prophets that he approves of. So that's how it is, right? Knowledge of unseen is Allah's property, if I were to say. Allah owns it, right? He gives it to who? Some of the apostles, which means prophets, but those who he approves of. If he sees the need, it's like an approval, like government gives you approval, right? So if Allah approves that, for example, Prophet Isa can have ilmul ghaib, he will have it. So many times, and this is important, that sometimes, and we shouldn't be tricked, be very careful. If you see someone using one verse of the Holy Quran and saying big words and confusing you, wait a bit. Don't just say that, oh, Quran says that if you do this, this will be shirk, for example. Say, wait, hold on. This is one verse. Let's look at other verses of the Quran. You can't cut Quran into pieces, right? You can't pick and choose. I can't say, I like this verse, it's fitting my needs, so I'm going to do a 10-minute tafsir of this verse and confuse people, ignoring several other verses. I'm very sorry, that's cheating. That's not nice, right? Where you misguide and trick people into something by showing them half of the story. That's not very good. So we need to be careful. Quran, as Allama Tabatabai says in his introduction to Tafsir al-Mizan, and it's also hadith, that Al-Quran yufassiru ba'duha ba'dan. Quran, some verses of it do tafsir of other verses. So Quran completes itself. So you look at other verses and you'll understand, this verse tells me that the meaning of that verse was something else. I did not understand it properly. So we need to look, and this is a clear example. At one place, Prophet Isa has ilmul ghaib. Another place, Allah is saying, only I have. Third place, Allah says that, yes, only I have. But if I allow, I can give. And that's simple as that, right? If Allah allows something to happen, so I'll give you, one of the miracles of Prophet Isa was he could raise people from death, right? He could raise dead people and bring them to life. Someone might say, this is shirk. I think Prophet Isa knew that people will say, so he said, Uhyil mauta bi-idhnillah. This is the Quran. So he said, look, I'm not raising dead because I have the power. I'm raising dead back to life because Allah has given me. And many times you answer these people who reject these kind of things. He says, look, if Allah gives someone ilmun ghaib, do you have a problem? Like if Allah decides, like, what's your problem if Allah decides to give these things? Of course we know that, I'll mention something. So, but what about the Imams? So this is another question. I think my time is going to finish quickly. Okay, let's see. Yeah. Okay, so how do we know that the Imams had ilmul ghaib? So this was about the prophets. So someone can say that, okay, we agree that prophets had ilmul ghaib, and Quran has said that whenever Allah wants to give some prophet ilmul ghaib, he gives. What about the Imams? So I'll give you three examples which show that Imams of the Ahlul Bayt also had ilmul ghaib. They had knowledge of unseen. And one example of that is that we have many incidents in our history of the Masumin, where they would predict the future. They would say something that, look, this will happen after a few years. Okay. So they would predict, for example, this person will die after this much time. Or they will predict that, for example, this oppressor will take charge. So I'll just give one or two examples. That at the time of the fifth Imam, okay, Imam al-Baqir alayhi salam, there was a movement amongst the Sadat, the Alawites of that time, okay, the children of the Sayyids of that time, to fight against this Banu Abbas and Banu Umayyah and take back the rights. Because that was the idea, right? After Karbala, there were a lot of revolutions in the Muslim land. So amongst them, there was one person by the name of Muhammad Nafsus Zakiyah. His name was this. He was from the children of Imam Hassan alayhi salam. He was a Hassani Sayyid. Okay? And he comes
in Medina, Imam al-Baqir is in Medina, he gathers all the big important people from the family of the Holy Prophet. So Hassani Sayyids, Hussaini Sayyids, Imam Baqir is there, everything. And he says that I want to rise against the Khalifa right now and I want to take back the right of the Ahlul Bayt. So Imam al-Baqir first tries to explain to him that, look, you are not the Imam, I am the Imam. Like, you shouldn't be doing this, right? So for some reason he thought that he's the Imam, he's the leader, and he's supposed to make. So first Imam explains to him that, look, the Imamat comes down from the line of Imam Hussein, not from Imam Hassan. But this Muhammad Nafsu Zakiyah doesn't understand. He said that, no, I'm going to go and I'm going to fight. So there, Imam gives him a very detailed description of what's going to happen. So Imam tells him, you will go, you will fight, you will be killed in this way, your companions will be killed, you will be buried here, and after that, this person will become the ruler. Imam tells him the whole future, and exactly what Imam tells happens. Exactly. So Imam was trying to tell him that, look, I know the future. I know what's going to happen. So this is just one example. What I'll do is that, if I get one of you's number, there's a whole book written by one of our scholars where he has compiled all those events where Imams had ilmul ghaib. Maybe like close to 400, 500 events where Imams are either telling people future, Imam is telling that, look, something is behind the wall, Imam tells him that, look, this is behind the wall, bring it for me. Okay, so these it's a whole collection of ahadith that speak about this. I just wanted to give you one example. So this is one proof that Imams of the Ahlul Bayt had ilmul ghaib. Second one, my time is very limited today, is that we have a lot of ahadith in our authentic books. So Usul al-Kafi and other books of ahadith, we have a section of hadith that says that Imams have ilmul ghaib directly. So I'll just read one hadith. There's many ahadiths here. If I wish I had time, I could show you the actual ahadith from the book itself, from the PDF. So one of the ahadith says that Innal Imam idha sha'a alima. Imam, when he wants, he gets the knowledge. So that's another important point, that there is a difference between Allah's knowledge and knowledge of the Imam. Allah's ilmul ghaib is always there, right? There is no ghaib for him. Allah knows everything always. But it's not the case that Imam has ilmul ghaib of everything as he's living. No, he doesn't. If he wants, he's given. So that's interesting. That's in the hadith, that idha sha'a alima. Therefore, you see that only in rare places Imams would use ilmul ghaib. So it wasn't the case that ilmul ghaib, they're using it like to make fun of people and just be like, have some fun. I mean, that would be, if I would be given ilmul ghaib, what would we be doing? We'll be doing like saying that, I know what you're going to do tomorrow. And we'll waste it, right? Because we are not wise people. And that's why Allah doesn't give us ilmul ghaib, because He knows that it's pointless. He's not going to give us, because we're going to make a mess out of it. So when Imam is given ilmul ghaib, it's not that he's using it for his personal benefit. Imams only use ilmul ghaib when it's absolutely necessary. Why? Because they know it's a special gift from Allah. It's not to be misused. It's not like they're telling people what's going on. When Imam needed it for some reason, let's say they wanted to prove their imamat to someone, they would use ilmul ghaib. They wanted to make a point. Or they're facing an oppressor, they want to stop that oppressor's oppression, they would use ilmul ghaib. Okay? So we need to understand this properly. So it's not like I'm sorry, I'm using these words. It's not like a Superman or some superpower and the Imams have, no, it's not like that. It's a responsibility. It's a heavy thing. So maybe I can say that maybe like in their entire lifetime, each Imam might have used like 10, 15, 20, 30 times. That's it. Otherwise, they were commanded to live their life on regular knowledge. They were not allowed to use ilmul ghaib. So it's with a lot of restrictions it comes, but they have ilmul ghaib. There's no problem in believing that they have ilmul ghaib. Of course, you can discuss a lot about what are the exact limits and how much ilmul ghaib, that we can discuss. But based on the evidence that we have, it's very, very clear that Imams of the Ahlul Bayt, they had ilmul ghaib. 7 minutes is too less to cover what I'm planning, but inshallah. I think the second one should be easy.
So the second question is that, are Imams ma'asum and infallible? Okay, that's another question. So this I think you might have studied before, but I'm just going to quickly. So one of the things that we as Shias believe is that all the Imams, and not only 12 Imams, the 14 ma'asumin. So the Holy Prophet, Bibi Fatima Salamullah alayha, and the 12 Imams, these 14 individuals, and all the previous prophets. So all the prophets of the past, and these 14 individuals, they are ma'asum. Means they are infallible, they make no mistakes. Why? Because they have a heavy duty to do. They have a lot, so this I explained, right? Imams have a very heavy duty to fulfill. So if you remember my first session on this, I asked that why I wasn't made an Imam. Right? It would be fun to be Imam, right? The answer is, being an Imam is not so much fun. It's very heavy. Imagine you are made an Imam and you are told you have to go and explain Quran to all people. Imagine you are made an Imam and you are told that you have to go and do tarbiyah of people. You have to train them. Imagine you are told you are the Imam, you have to go and resolve their disputes. This is also one of the duties of the Imam. Imagine Allah makes you the Imam and tells you have to be the head of the government. You have to run a whole government. If you see how heavy these duties, we'll all run away. We'll say that, no, I don't want. I'm happy with my normal life. I don't want to be an Imam. So yes, Imams get a lot of privilege and respect and honor and ilmul ghaib. But it comes with a very heavy responsibility. And this responsibility is so heavy that we have a verse in the Quran that says that, it's talking to the Holy Prophet, that it says that if you make one mistake, and it's very stern, Allah is telling the Prophet that if you make one mistake in delivering the message, will cut your jugular vein, will take away your life. So it's no jokes. Being an Imam is not easy. I'm telling you, it's the job that we don't want to take up. Like anything else is okay. Being a father, being a mother, being like boss of a company, being, Jamat president, all of that is fine, right? It's you can manage it still. Being an Imam is not a joke. So I'm sure it's not something we are looking for because it's a heavy. You have to do all this. Now, if someone has to do all this, because they have such a heavy duty, Allah gives them this blessing of infallibility. He makes them ma'asum. Why? Because Allah wants to make sure that when His message is being delivered, there should be no mistake. And this is how Allah's system works. When Allah wants to do something, He makes sure from His side everything is perfect. So that on the day of judgment, I can't come and say that, oh, you didn't send me the guidance. وَلِلَّهِ الْحِكْمَةُ الْبَالِغَةُ. Allah's wisdom is always full. When He does something, He makes sure it's the best. So Allah wants to give us the best guides. Who are the best guides? Who make no mistakes. So it's a special blessing that Allah has given the Imams so that they can do that duty. It's like this, right? Let's say you hire someone, okay, and he has some skills, but you want to give him a bigger job. Right? You want to give him a heavy responsibility. So what do? You said that it's okay, I'll pay for you. You go and do some other courses so you can upgrade your skills. So if you want to give someone a heavy responsibility, you also help him with giving some extra skills. So Allah wants to give this heavy responsibility of Imamate. So He said that I'll give you this extra thing that you will be protected from making mistakes. Because imagine if Prophet can make a mistake in the Quran, what that means is that everything is pointless, right? If there can be one mistake in the Quran, why do I trust the other parts? Right? It's like the whole Quran is now shaken. Allah wanted to make sure that I'm revealing the Quran through the Prophet, not even one mistake. It has to be perfect, and that's why the Imam has to be infallible. There is no other way. And again, this is one of the ways that Allah gives us the best from His side. And the other reason is that because they are role models for us, if they make mistakes, we lose trust in them. And that's one of the differences. So many of the Ahlus Sunnah, they believe that when it comes to delivering the message, the Holy Prophet is ma'asum, they believe. When it comes to delivering the message, he makes no mistake. But they say that in his personal life, he can make mistake. He can commit sins even.
Like many of the Ahlul Sunnah, they believe, and na'udhu billah, they have many ahadith in their hadith books that mention, I wouldn't even dare to say some of those things about the Holy Prophet. It's so bad, like they're attributing sins and mistakes that even we don't do. Astaghfirullah. Like really you say, nastajiru billah. So they have brought down the status of the Prophet, but they say, yeah, when it comes to Quran, he will not make a mistake. So what kind of a prophet is this? That when it's Quran, he makes no mistake, but in his personal life, he's doing all sorts of mistakes. I'm not going to trust my trust will be broken. So Allah had to make sure that when he sends a prophet, a guide, he has to be at the top. He has to be better than others. He's a role model. He's better in actions. Forget about committing a sin. The station, especially of the Holy Prophet and the Imams, is high that we are told that they don't even do tarke awla. They don't even, if they have two options, one is better than the other, they don't even choose the lower option. They go for the best. Right? So again, the reason is Allah wants to maintain our trust in them. They always need to be high. And that's true, right? I don't want to follow a leader who doesn't act upon what he's teaching me. Imagine, it's a bad example. Let's say I'm telling all of you, let's say, to do good deeds, and let's say I'm telling all of you that say the truth, speak the truth, but na'udhu you find out, just an example, that I'm going around and lying to everybody. You would say, okay, what kind of a sheikh is this? What kind of a scholar is this? Now how am I going to? So it's really, really bad if you have someone guiding you, but that person is not following himself. At least he should be trying. For people like us who are in this position, when I preach something, I have to make sure I'm practicing it. Otherwise, it's really bad. If people see that I'm preaching something but I'm not doing it, it's going to have negative effect. Imagine about the Prophet. Imagine that Prophet is teaching people things and then he's doing the opposite. It's not going to work. So that's the reason that the Prophets are infallible. It's 901, so I'll stop here. The conclusion is that Allah has given them this distinction. And this is mentioned many places in the Holy Quran. So the most famous example is the verse of Tathir. إِنَّمَا يُرِيدُ اللَّهُ لِيُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ أَهْلَ الْبَيْتِ وَيُطَهِّرَكُمْ تَطْهِيرًا. That's so clear that look, Allah has purified them in a way that no mistake even touches them. They are the most ideal, they are the most perfect of all human beings. They are above us. They are role models. We look up to them. Everything they do is perfect and we are supposed to follow them. And without that, it wouldn't work. There is no other way. Allah's wisdom requires that He has to make them. So this is a logical proof. It's an intellectual. Even if we didn't have a verse in the Quran, still we would have to believe that divine guides have to be infallible. So I think I stop here. There's one last thing, but inshallah I'll maybe send you some links. That the question, do Imams have spiritual abilities? The answer is yes. They have a lot of, and they have done a lot of karamat, not only when they were alive. Now, when they are not alive even, you go to the haram of Imam Rida alayhi salam. Amount of cases where people have taken shifa, well documented, with photos and videos, the amount is so much that you have absolute certainty that not only when they were alive they could do supernatural things, even now, because they're not dead, right? They're in barzakh. They are alive in that sense. They're not dead in that sense, right? They're alive. Even from barzakh, they have a lot of influence, especially where they are buried. Again, that's a different story. There's many examples. I don't want to get into that, but you can look it up. So we also believe that Imams have a lot of spiritual and supernatural abilities. Of course, again, it's not like magic. They're just throwing around these miracles. No, they do it only when it's needed. And even those people who go to seek shifa from Imam al-Rida, out of 100 people, one person gets. So it's not even that everybody gets. There's a very complex formula. We don't understand why. 100 people go with all those very difficult things. Maybe one person might get. We don't know how it works. Maybe it's some dua of his parents. Maybe some other good deed. But it happens. And there's very strange examples. I don't want to take your time. I'll just give you one, very 1 minute. So there was a scholar in Qom who didn't believe in these miracles. He said that, these are all stories. Right? He said that, what Imam gives shifa and what you are saying. So his friend told him that let's go together to Haram of Imam Rida and see something. So they travel from Qom, they go to Mashhad. They reach at night.
And they sit right opposite that golden thing that you've seen, right? Where all these people come who are ill and they tie themselves and they stay there. So they sit close to them, seeing that maybe something will happen. So they sit through the night for 4, 5, 6 hours. It's just before Fajr time and nothing happens. So this friend says that, look, I told you that nothing is like, these are all stories. None of this happens. So he said, no, wait, there's still a bit of time for Fajr. So this scholar himself says, it's recorded on video, he says that there was a blind man who had come there. Blind in the sense that he didn't have eyes. Not that he had eyes and this was closed. Like he didn't have, eyes didn't exist. Like it was, the skin was closed. So he says that they were sitting there, this man comes and he's doing dua and he's praying and he sees that, so this scholar says that I saw as if someone took a pencil and put a line here and his eyes open. Right. So his skin was, there were no eyes. So he said that I'm watching with my eyes that it's like someone took a pencil and just drew a line on his eyes and his eyes opened and he had eyes. So again, it's well documented. I'm not saying because I love Imam al-Rida. You can go, you can read about it there. Again, out of 100, 1 person will get. But they have this ability. It's something, we have a lot of ahadith during their lives. I gave example of that lion, that painting of the lion. And Imam al-Kazim said that, Ya Asadallah khud aduwallah. That painting turned into a real lion. And that oppressor was killed by that lion. And everybody got scared. And Harun turned to Imam and said that, now what happens? Now the lion is here. So Imam said, this is like the asa of Musa. It's going to turn into a snake, eat those things, and it's going to turn back. And that's what happens. This lion goes back and goes back in that painting and stays back. So we have many examples, but again, it's not a matter of like they want to show off it's some magic or something. No. When needed, they would use these things. Even today, a lot of people get shifa, but it has a very complex formula. So all these 3 things, I think we have enough evidence. They have ilmul ghaib, all of the imams. They are ma'asum, and they also have what they call as wilayat takwini. They can have spiritual, they can cause an impact in the world. They have spiritual powers, if you would like to use that word. They call it wilayat takwini. So inshallah, we pray to this end of the course. Yeah, thank you for coming for this course. Inshallah, we have a few sessions left. I'm still thinking what topics we should discuss. Thank you very much for coming. I've crossed my time by 6 minutes. So inshallah, we'll end with the salawat ala Muhammad wa ali Muhammad. Question? Ji. Yeah. So it's a very important question that what does it, when we say that the Ahlul Bayt have ismat, do they gain it themselves or it's given to them? The answer is that the ismat that the Ahlul Bayt have, it's like this. 90% they have it themselves. But that 10% is given by Allah. But what it means to be given by Allah, is it the case that when, let's say, Imam wants to commit a mistake, an angel comes and stops? No, it's not like that. That 10% is a special ma'arifah, an ilm Allah has given them that tells them the reality of the guna, so they stay away. So that's the thing. So basically, ismat and infallibility, if you see it properly, it's actually ilm, it's ma'arifah. Because Allah has given them that extra knowledge and ilm of batin of things. So it's like this, right? We are also ma'asum with respect to some actions. Like let's say there is a fire here. Will I ever jump into it? No, right? Why? Because I have ilm that if I jump, I'm going to burn. So I am ma'asum with respect to jumping into this fire. But I'm not ma'asum into, let's say, committing a sin. They become ma'asum when it comes to committing a sin because they know the reality of the guna. They know that if I sin, I'm entering fire actually. And when they have that ma'arifah, they stay away from it. But that extra ma'arifah and ilm comes from Allah subhanahu. So it is, even the scholars say that this is an isma which is given to them. It's not some, and that's why it cannot be acquired. How much ever we try, whoever tries, you can never get that level of isma because it's something that's given by Allah. It's a special gift. So there are other people who are close to the ma'asumin, like Bibi Ma'asuma salamullah alayhi, Hazrat Abbas and others. But again, it's not like that special because that is a special gift given to only those 14 people and the Anbiya before.
Yes, you can get very close to becoming a ma'asum through your own actions and taqwa. And we have, like, Bibi Ma'asuma is called, her name is Fatima, but she's called Ma'asuma because no one saw even a single mistake from her in her life. But that was acquired through her own efforts. She wasn't given that extra. That extra one is only given to special people for special reasons because they have to do these duties by Allah subhanahu wa ta'ala. It's a special gift from Allah. Ji. Our time is up, so feel free to leave. There's no...